વિદ્યાર્થી મિત્રો, જળ પરિવાર પાઠ 15 ધોરણ 9 સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. 1. હિમાલયની નદીઓ. તો હિમાલયની નદીઓના બેસિન મોટા છે. 2. આ નદીઓના ઉદ્ગમ સ્થાન ઊંચા હોવાથી તે પર્વતાવસ્થામાં વેગથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરી ઊંડી ખીણો અને કોતરો બનાવ્યા છે. તે ઊંડી ખીણોમાં થઈને વહે છે. આ નદીઓ બારમાસી છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયના શિખરોનો બરફ પીગળવાથી પાણી આવ્યા કરે છે. તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરી રેતી અને કાંપ મેદાનોમાં ઘસડી લાવે છે, જ્યાં નિક્ષેપણ ક્રિયાથી પૂરના મેદાનો, તટબંધ વગેરે રચાય છે. મેદાન પ્રદેશમાં તેના તળમાં તથા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ થયા કરે છે. એટલે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પની નદીઓ એના વિશે છે. તો હવે બીજું છે દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય નદીઓના બેસિન નાના છે. આ નદીઓના ઉદ્ગમ સ્થાન પ્રમાણમાં નીચા હોવાથી તેનો વેગ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો ઓછો હોવાથી તે છીછરી ખીણોમાં થઈને વહે છે. આમાંની મોટા ભાગની નદીઓ હંગામી મોસમી છે. તેમાં વરસાદનું પાણી આવે છે. તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઓછું થઈ જાય છે. તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું પ્રમાણ ઓછું હોય છે. આથી નિક્ષેપણ બહુ ઓછું થાય છે. નક્કર ખડકવાળું તળ, ઓછું પાણી અને પ્રવાહમાં નિક્ષેપના અભાવે પ્રવાહનું કોઈ નોંધપાત્ર વિસર્પણ થતું નથી. હવે 2 છે સમજાવો જળ પરિવાહ અને જળ વિભાજક. તો કે ભારતની ભૂપૃષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહ માર્ગ તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓ મુખ્ય નદીની શાખા નદીઓ કહેવાય છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણ પ્રદેશને મળે છે. આ રીતે એક નદી તંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર વિસ્તારમાં પસાર થાય છે તેને નદીનું બેસિન ક્ષેત્ર કહે છે. આમ એક મોટી નદી અને તેની શાખા પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી સામૂહિક જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. જળ પરિવાહમાં મુખ્ય નદી અને શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે. જે કોઈ પર્વત ધાર કે ઉચ્ચભૂમિ વડે 2 પાડોશી જળ પરિવાહ અલગ થાય છે. તે પર્વતધાર કે ઉચ્ચભૂમિને જળ વિભાજક કહેવામાં આવે છે. હવે ત્રીજું છે સરોવરોની ઉપયોગિતા જણાવો. તો સરોવરોની ઉપયોગિતા ભારતમાં કેટલાક સરોવરો નદીઓના ઉદ્ભવ સ્થાન છે. જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે. વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરોમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર વપરાશ તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે. સરોવરોના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે. નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ, જળ વિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે. ઘણા સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોય છે. તેથી તે સરોવરોને શેલગા કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે. આમ સરોવરો અનેક રીતે ઉપયોગી છે. હવે 4 છે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો કે જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરવો. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટેના કડક કાયદા બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો
ચુસ્તપણે અમલ કરાવવો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી. હવે 5, ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે, કારણ આપો. તો કે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ માર્ગ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. હવે પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલું છે, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. તો કે હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓમાં સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. મેદાન પ્રદેશમાં ઘણી નાની મોટી નદીઓ ઉત્તર તરફથી આવીને ગંગાને મળે છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ગંગાના જમણા કિનારે પ્રયાગ, અલ્હાબાદ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને સોન એટલે કે સોનનો સંગમ થાય છે. પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા 2 ફાંટામાં વહેંચાઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી પદ્માના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરફનો બીજો ફાંટો ભાગીરથી હુગલી નામે પશ્ચિમ બંગાળમાં વહી બંગાળાની ખાડીને મળે છે. પદ્મા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહની સાથે ભળી જાય છે, જેને અહીં જમુના કહે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ગંગાની લંબાઈ 2500 કિલોમીટરથી વધારે છે. ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગા તંત્રમાં વહી બંગાળાની ખાડીમાં જાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે અને તે સુંદરવનના નામે ઓળખાય છે. હવે બીજું છે, નર્મદા બેસિન વિશે જણાવો. તો નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં એક ફાટકીમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિલોમીટર દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબે સુધી દરિયાનું પાણી જાય છે. નર્મદાનું બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે. નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર આરસના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ઘણો તીવ્ર હોવાથી ધુઆંધર નામના ધોધની રચના થાય છે. નર્મદાની ઘણી શાખા નદીઓ છે, જેમાંની કોઈ 200 કિલોમીટરથી વધુ લાંબી નથી. મોટા ભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે. નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતકાર જળ પ્રણાલી બનાવે છે. હવે 3, કૃષ્ણા અને કાવેરી બેસિનની વિસ્તૃત માહિતી આપો. તો પહેલી છે કૃષ્ણા બેસિન. તો કૃષ્ણા નદી પશ્ચિમ ઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ આશરે 1400 કિલોમીટર છે. કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મૂસી વગેરે તેની શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. હવે કાવેરી બેસિન. કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે. તમિલનાડુના કુડલુરુની જૂના કાવેરીપટ્ટનમની પાસે બંગાળાની ખાડીને મળે છે. તેની લંબાઈ આશરે 760 કિલોમીટર છે. અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખા નદીઓ છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે. હવે પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. તો પહેલું છે, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? લઘુન, ઘોડાની નાળ જેવા, લંબગોળ કે ચોરસ? તો ઘોડાની નાળ જેવા. હવે કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય? જળરચના, જળ વિભાજક, નદી પ્રણાલી કે બેસિન? તો જળ વિભાજક. હવે 3, નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? ગોદાવરી, કૃષ્ણા, કોસી કે કાવેરી? તો કોસી. 4, નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? ઢેબર, સાંભર, વલુર કે નળ? તો સાંભર.
હવે પાંચગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? યમુના, ઘોઘા, ગંડક કે કોસી? યમુના, ચંબલ, ઘાઘરા કે કોસી? સી યમુના, ઘાઘરા, શરાવતી કે કોસી? તો પછી ડી છે નર્મદા, ઘાઘરા, ગંડક કે કોસી? તો શું આવશે? એ ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ? તો કે યમુના, ઘાઘરા, ગંડક અને કોસી. હવે મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો. આ સ્વાધ્યાય છે, આ સ્વાધ્યાયને સાંભળવો, એને સામાજિકની નોટમાં ન લખ્યો હોય તો લખી દેવો અને આ વિડીયોને સાંભળી અને સ્વાધ્યાયને પાકો કરવાનો પ્રયત્ન